પેપર લીક કરનારની સામે સજાને મામલે મોટા સમાચાર કે 10 વર્ષની સજા અને 1 કરોડના દંડની જોગવાઈ કરવામાં આવી છે। કારણ કે ચાલુ વર્ષે પેપર લીકના મામલે જ ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થશે। તે પ્રકારે આ સમગ્ર બાબતોમાં જોગવાઈ છે। પેપર લીકમાં સહયોગ કરનારને ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થશે। એ સિવાય આ સમગ્ર મામલાઓની અંદર 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે। જો આ પ્રકારની કોઈ પણ સંડોવણી જણાય તો તેને આખરે આ દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડશે। અને પેપર લીકમાં જો દોષિત ઠરે છે તો 10 વર્ષ સુધીની સજાનો સામનો કરવો પડશે। એટલું જ નહીં, 1 કરોડ સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। પેપર લીક પર રોકથામ લાગે તે માટે આ મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે। અને પાછલા વર્ષોમાં જે રીતે પેપર લીકની ઘટનાઓ વધી તેને લઈને આખરે આ તમામ જોગવાઈઓ કરવામાં આવી છે। આપણે જણાવીએ કે પેપર લીકના મામલાની અંદર યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી તેને આ પરીક્ષાઓની અંદર આવરી લેવામાં આવી છે। આ પ્રકારની જોગવાઈઓ અહીં પણ લાગુ પડશે। એટલે કે જો યુપીએસસીમાં પેપર લીકની કોઈ પણ ઘટના ઘટે છે અને તેમાં કોઈ દોષિત ઠરે છે તો તેની સામે આવી કાર્યવાહી થશે। એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તેના પેપર લીકને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહીની અંદર જો દોષિત ઠરશે તો ત્યાં પણ આ તમામ જોગવાઈઓ લાગુ પડશે। એ સિવાય રેલવે બેન્કિંગની ભરતીની પરીક્ષાઓની અંદર પણ પેપર લીકના મામલાઓમાં જે પણ દોષિત ઠરશે તેમને પણ આ તમામ જોગવાઈઓનો સામનો કરવો પડશે। તો આ પ્રકારની જે પરીક્ષાઓ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, તેમાં ગેરરીતિ અટકે તે માટે આ જોગવાઈઓ છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ આ તમામની અલગ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે ને તેમાં જે રીતે ગેરરીતિઓ સામે આવી તેને લઈને આ જોગવાઈઓ જાહેર કર્યા છે। જે અત્યંત જરૂરી હતી। કોઈ પણ પરીક્ષાનું પ્રશ્નપત્ર કે આન્સર કી જો લીક કરવામાં આવી અને દોષિત ઠર્યા તો પણ આ જોગવાઈઓનો સામનો કરવો પડશે। અનુમતિ વિના પ્રશ્નપત્ર કે ઓએમઆર શીટ પોતાની પાસે રાખવો તેમાં પણ જો દોષિત ઠરશો તો આ જોગવાઈનો સામનો કરવો પડશે। આ ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઈની પાસે જવાબ લખવા માટે મદદ લીધી અને જો પકડાય અને સાબિત થયું તો પણ આ દંડનો સામનો કરવો પડશે। તો કાયદાનું ઉલ્લંઘન કરવા માટે જે લોકો મન બનાવી રહ્યા છે એવા તમામ લોકો માટે છે આ લાલ બત્તી સમાન જોગવાઈઓ। કારણ કે પ્રશ્નપત્ર કે ઓએમઆર આ તમામને લઈને જે ગેરરીતિઓ સામે આવી હતી, સરકારી એજન્સી દ્વારા સુનિશ્ચિત પરીક્ષાના માપદંડનું જો ઉલ્લંઘન થયું તો કાયદાની આ ભંગ બદલ જે દંડ છે તે ભોગવવું તૈયાર રહેવું પડશે। મેરિટ માટે સુનિશ્ચિત ડોક્યુમેન્ટમાં જો ચેડા કર્યા અને દોષિત સાબિત થયા તો આ પ્રકારના દંડ અને આ પ્રકારની સજા માટે તૈયાર રહેવું પડશે। એક્ઝામ કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કની અંદર કોઈ છેડછાડ થઈ કે એક્ઝામિનેશન ઓથોરિટીને ધમકી આપી કે કામ કરવાથી રોકવામાં જો દોષિત સાબિત થયા તો પણ આપે આ દંડમાં સાથે આગળ તમામ સજા ભોગવવા તૈયાર રહેવું પડશે। નકલી એડમિટ કાર્ડ બનાવવા કે નકલી પરીક્ષાર્થી મોકલવો આ તમામમાં પણ જો દોષિત ઠર્યા તો આ કાયદાકીય જોગવાઈઓનો આપે સામનો કરવો પડશે। એટલે કે આ કડક કાયદા 10 લાખથી લઈને 1 કરોડ સુધી દંડ ભરવાની જોગવાઈ અને